આ વિડીયોમાં આજે આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીશું, જે મધ્યપ્રદેશના મંદાતા શહેરમાં આ મંદિર આવેલું છે। 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ મંદિર છે, જેના દર્શન આજે આપણે ઓમકારેશ્વર મહાદેવના કરીશું। તો સૌથી પહેલાં અહીંયા આપણે જળ અને ફૂલ ચડાવી દેવાના છે, ત્યાંથી આપણે લાઈનમાં આગળ જઈશું અને મંદિરમાં દર્શન કરીશું। આ છે આપણે મહાદેવની લિંગ, જ્યાં જળ ચડાવીને દર્શન કરીશું અને હવે અહીંયાથી આપણે આગળ જઈશું મામલેશ્વર મહાદેવના દર્શન કરવા। એવું કહેવાય છે કે ઓમકારેશ્વર અને પછી મમલેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન કરવાથી તમારી એક જ્યોતિર્લિંગના દર્શન પૂરા થાય છે। તો અહીંયા પણ આ મંદિરે ખૂબ જ ભીડ હતી। અમે દોઢ કલાક લાઈનમાં ઊભા રહ્યા હતા અને પછી અમારો વારો આવ્યો હતો દર્શન કરવાનો। અહીંયા તમે દૂરથી લિંગ ઉપર તમે ફૂલ, જળ, બીલીપત્ર ચડાવી શકો છો અને દર્શન પણ સારી રીતે તમને અહીંયા થશે। શાંતિથી આજે અમે અમારા બેઉ જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને મંદિરની બહાર દર્શન કરીને અમને નાની એવી એક વિધિ પણ કરાવી હતી। આજે આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા, મામલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આપણી એક જ્યોતિર્લિંગ પૂરી થઈ। આના પછી આગળના વિડીયોમાં આપણે રાજરાજેશ્વર મહાદેવના જે 11 અખંડ જ્યોતિર્લિંગ છે એના દર્શન કરીશું।